નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલના 12માના અર્થશાસ્ત્ર વિષયના મોસ્ટ આઈએમપી 25 ક્વેશ્ચન્સના લાઈવ લેક્ચરની અંદર માત્ર 25 સવાલો હું આજે તમને આપવા માટે જઈ રહ્યો છું, જે અત્યાર સુધીમાં મેં આપેલા સૌથી મોસ્ટ આઈએમપી 25 સવાલો આખા 12 ચેપ્ટરમાંથી વીણેલા ચૂંટેલા છે. તો દીકરાઓ ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો, કારણ કે 12 ચેપ્ટરમાંથી 25 સવાલો એવો હું તમને આપવા જઈ રહ્યો છું કે જે તમારી આવનારી પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં 26 ફેબ્રુઆરીએ તમને ખૂબ જ ખાસ કામમાં આવવાના છે. તો છેક સુધી જોડાયેલા રહેવું જરૂરી છે. આ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવી મારા દીકરાઓ આવશ્યક છે, કારણ કે ભવિષ્યવાણીને સૂર્યોદય 25 તારીખે સાંજે 9 વાગ્યે, ભવિષ્યવાણી અને 26 તારીખે સવારે 5 વાગ્યે સૂર્યોદયનો લેક્ચર તમારી આતુરતાથી વાટ જોઈ રહ્યા છે. ઓલરેડી મહેનત કરી નાખી છે, મેં એનાલિસિસ કરીને કન્ટેન્ટ તૈયાર છે, બસ સપોર્ટની જરૂર છે. તો જેટલા પણ જોડાણા છો એ જોડાયેલા રહેજો. આ વખતે ગયા વખતનો રેકોર્ડ આપણે બ્રેક કરવાનો છે. હાઈએસ્ટ વિદ્યાર્થીઓ એક ચેનલ ઉપર ભણતા હોય એવો આપણે રેકોર્ડ બનાવવાનો છે. એટલે છેક સુધી જોડાયેલા રહેજો દીકરાઓ. છેક સુધીનું પ્લાનિંગ ઓલરેડી લાસ્ટ મિનિટ સ્ટ્રેટેજી વાળા વિડીયો મૂકી દીધું છે. એટલે જરાક જોઈ લેજો કે હું તમારા માટે 4 દિવસ 23, 24, 25, 26 આ 4 દિવસ હું તમારા માટે શું લાવવા જઈ રહ્યો છું. તો ખાસી જોઈ લેજો. શરૂઆત કરીએ મોસ્ટ આઈએમપી ટોપ 25 ક્વેશ્ચન્સથી. 12મા ધોરણમાં જે મોસ્ટ આઈએમપી સવાલો છે, હું તમને સવાલ આપી રહ્યો છું. કેમ? કારણ કે આના જવાબો ઓલરેડી વન શોટ વાળા લેક્ચર્સમાં, મહારિવિઝન વાળા લેક્ચર્સમાં ઓલરેડી છે. ઓકે, તો એ તમને મળી જવાના છે. પણ હું તમને સવાલ પણ કહી દઉં તો તમે એટલું વાંચતા રિવિઝન કરતા થાવ. ચેપ્ટરના નામ પણ હું સાથે લખતો જઈશ એટલે તમને આઈડિયા આવે. ચાલો, દાખલા તરીકે સૌથી પહેલા ડેટા સીડી ઉપર નોંધ લખવાની છે. તો ડેટા સીડી ઉપર નોંધ લખવાની છે. તો આ ચેપ્ટર નંબર 1 પહેલું ચેપ્ટર છે. કેટલા માર્ક્સમાં પૂછી શકાય એવું છે? તો 3 માર્ક્સની અંદર પૂછી શકાય એવું છે. PQLIના આંકના ઘટકોની સમજૂતી આપો. તો ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, એના 3 ઘટકો છે: અશીબા, અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર. તો એ 3 ઘટકોની સમજૂતી આપવાની છે. ચેપ્ટર નંબર 2 એમાં પણ 3 માર્ક્સનો છે. માનવ વિકાસ આંકના ઘટકોની સમજૂતી આપવાની છે. આજ્ઞાજી, ચેપ્ટર નંબર 2 નો એ પણ સવાલ છે 3 માર્ક્સમાં. માનવ વિકાસ આંકનું મહત્વ મોસ્ટ આઈએમપી છે ચેપ્ટર નંબર 2 માં. ઓકે, એ પણ 3 માર્ક્સના છે. તો આ જો સ્ક્રીનશોટ પાડતા જજો, સ્ક્રીનશોટ પણ નથી પાડવો તો આની PDF યુથ વિદ્યાકુલ બરાબર સરસ તમારા માટે એક છે વોટ્સએપ ચેનલ છે, એમાં પણ ખાલી લિંક આવશે. પણ હા, આની PDF જોઈએ છે તો તમને યુથ એજ્યુકેશન પેપર જનરેશન નામની એપ્લિકેશન છે, એના પર મળી રહેશે. આખો જોવો પડશે વિડીયો, ત્યાર પછી તમને PDFનો લાભ મળશે. ડન છે ભાઈ? તો ચાલો, તો માનવ વિકાસ આંકનું મહત્વ સમજાવો. આટલા સવાલો. ચાલો, ત્યાર પછી જો આપણે વાત કરીએ મોસ્ટ આઈએમપી સવાલની, તો એ આપણે જરાક જાણવું જરૂરી છે કે ફુગાવાના લક્ષણો. ફુગાવાના 4 લક્ષણો છે. ચેપ્ટર નંબર 3 માંથી 2 માર્ક્સમાં પૂછાય. મોસ્ટ આઈએમપી છે. ફુગાવાના કારણો સમજાવો. ચેપ્ટર નંબર 3 માંથી 5 માર્ક્સનો આ સવાલ મોસ્ટ આઈએમપી છે. જરાક ધ્યાન રાખજો કે ફુગાવાના કારણો 5 માર્ક્સમાં સમજાવવાના કીધા છે, તો 5 માર્ક્સમાં બધા જ કારણો સમજાવવાના. અગાઉ મેં તમને વારંવાર કહી દીધું છે કે ભાઈ ત્રીજું ચેપ્ટર નાણું ફુગાવો પાકું કરો એટલે એમાં બધા જ આવી જવા જોઈએ, કાંઈ બાકી નથી રાખવાનું થતું. જો બાકી રાખ્યું તો મરી ગયા. એટલે ફુગાવાના કારણો 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. બધા જ સમજાવવાના છે, એક પણ છોડવાનું નથી, એક પણ જવા દેવાનું નથી. ત્યાર પછી બેંક રેટ વિશે સમજૂતી આપવાની છે. બેંક રેટ વિશે જ્યારે સમજૂતી આપો ત્યારે બાબતનું ખાસ ધ્યાન રાખજો કે ચેપ્ટર નંબર 4 માંથી 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી ટૂંકનો છે. આ બાબત જરાક ધ્યાનમાં રાખવાની છે. ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ જે આપણે અહીં સમજવાનું છે, તો ગરીબીના આંતરરાષ્ટ્રીય ધોરણની અંદર આપણે છે એ ચેપ્ટર નંબર 5 યાદ કરવાનું છે. અગાઉ ઘણા બધા લેક્ચરમાં કીધું છે, ગયા વર્ષની બોર્ડની 2025ની પરીક્ષામાં આ એક સવાલે 1 માર્ક્સ વિદ્યાર્થીને કાપી નાખ્યો હતો, 100 ઘણા બધા નહોતા આવ્યા. એટલે એમાં વિશ્વ બેંક ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ નક્કી કરે, સમખરીદ શક્તિના આધારે ગરીબી માપે, જે છેલ્લે 2015માં $1.90 હતું. તો એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન નરેગા. આ નરેગા છે એ તો ચેપ્ટર નંબર 5માં છે, 2 માર્ક્સ માટે. પણ મનરેગા આ પણ એક સરસ મજાની યોજના છે જે 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. અને એ બાબત પણ મારા દીકરાઓ ધ્યાન રાખજો કે મનરેગા યોજના 3 માર્ક્સ માટે જે મોસ્ટ આઈએમપી છે, એમાં ચેપ્ટર નંબર 6 માંથી તમને આ કન્ટેન્ટ સરસ મજાનું મળી જવાનું છે. ક્લિયર થઈ ગયું? ડન છે? તો ચલો, આ બાબતનું આપણે ધ્યાન રાખીશું.
બીજું ગરીબી માટેના આર્થિક કારણો સમજાવવાના છે. કયા? ગરીબી માટેના આર્થિક કારણો. ચેપ્ટર નંબર 5 નો મોસ્ટ આઈએમપી સવાલ 5 માર્ક્સ માટે છે. જરાક ધ્યાન રાખજો. શું છે? ગરીબી માટેના કારણો સમજાવવાના છે. હવે ગરીબી માટેના કારણો ઘણા બધા છે. આ ઐતિહાસિક કારણો છે, સામાજિક કારણો છે, ગ્રામીણ ગરીબીના કારણો છે, આર્થિક પરિબળો છે, અન્ય કારણો છે, ઘણા બધા છે. તો હવે એમાં ઘણું નાના મોટા બધા 13 થાય છે. 13 માંથી 13 પાકા કરો, નો મેટર, મને કઈ પ્રોબ્લેમ નથી. પણ પાકા કરાય કયા? સૌથી પહેલા પાકા કરાય આર્થિક કારણો. કારણ કે 5 જ આપ્યા છે. આર્થિક અસમાનતા નથી લઈને 5 જ આપ્યા છે. આ ખેતી ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાથી લઈને 5 આપ્યા છે. એ 5 સૌથી પહેલા પાકા કરજો. કારણ કે જો એમ પૂછાણું ગરીબી ઉદ્ભવન કારણો સમજાવો તો કોઈ પણ 5 તો એ આપણે લખી શકીએ. અને આવો સ્પેસિફિક સવાલ પૂછાણું કે આર્થિક કારણો સમજાવો તો આ જ લખવો પડે. પ્રચ્છન્ન બેરોજગારી ત્યાર પછીનો સવાલ છે, ઉદાહરણ સહિત સમજાવવાની છે. તો ચેપ્ટર નંબર 6 એ પણ 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. અર્ધ બેરોજગારી એ પણ ચેપ્ટર નંબર 6 માંથી 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ છે. જરાક એ પણ ધ્યાન રાખજો કે 2 બેરોજગારીના પ્રકારો ભેગા કરીને 5 માર્ક્સમાં પૂછી શકે છે. ઓકે, ઓલરેડી મેં જેના વિશે વાત કરી દીધી છે, મનરેગા, એ 3 માર્ક્સ માટે ચેપ્ટર નંબર 6 માંથી મોસ્ટ આઈએમપી છે. ઓકે, ઓલરેડી મેં પેનથી લખી દીધું, પણ અહીંયા વાંધો નહીં થાય એમ. આજે મનરેગા વિશે ઘણા બધાને પ્રોબ્લેમ હોય તો જરાક સોલ્વ કરી દઉં કે 2005માં નરેગા એક્ટ નામનો કાયદો આવ્યો, ફેબ્રુઆરી 2006માં એનો અમલ થયો, અને 2 ઓક્ટોબર 2009માં મનરેગા છે એ નરેગામાંથી થયું. ફરી વાર શું કહું છું, 2005માં કાયદો પસાર થયો. એ કાયદાનો અમલ ક્યારે થયો? ફેબ્રુઆરી 2006. ફેબ્રુઆરી 2006માં નરેગા નામની યોજના ભારત સરકારે અમલમાં મૂકી, અને 2 ઓક્ટોબર 2009 ઓકે એની અંદર નામકરણ થઈ ગયું મનરેગા. ડન છે ભાઈ? તો આટલું બાબતો આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને આ જે મનરેગા છે એ આ મનરેગા વિશે આપણે ટૂંક લખવાની છે. જેટલા આંકડા છે બધા અલગથી મેં તમને ઓલરેડી કહી દીધા છે, તો ભૂલતા નહીં, ધ્યાન રાખજો આ બાબતનું. ઓકે, તો 2005માં કાયદો, ફેબ્રુઆરી 2006માં નરેગા, અને 2 ઓક્ટોબર 2009માં મનરેગા. ડન છે? ક્લિયર થઈ ગયું? ચાલો આગળ વધીએ અને આગળ વધીએ. ત્યાર પછીની વાત હું તમને ખાસ અગત્યતા સાથે, વિનંતી સાથે હું તમને કહેવા જઈ રહ્યો છું, જે ખાસ સાંભળજો. બોર્ડની પરીક્ષામાં હવે વાર કેટલી છે? બસ ગણતરીના કલાકોની. એમાં હજી જો તમને ટેન્શન, ચિંતા, બળતરા, પ્રોબ્લેમ છે કે સાહેબ MCQ અને SQની તૈયારીનું શું? ઓકે, હું લઈને આવું છું, પણ પ્રોબ્લેમ શું છે, દરેક લેક્ચરમાં જેટલા છે એટલા લઈ આવવા મારા માટે પોસિબલ નથી. અને MCQનો પ્રોબ્લેમ છે, ગમે નહીં ગમે પૂછાઈ શકે. ઓકે, એટલા માટે એ પ્રોબેબિલિટી કે ગમે ને ગમે પૂછાઈ શકે એને ઝીરો કરવા માટે ના આપણે કર્યું એમાંથી જ પૂછાશે. એના માટે દીકરાઓ ઇકોનોમિક્સ અને SPCC બંને વિષયની મોસ્ટ આઈએમપી PDF અવેલેબલ છે. અને એ મોસ્ટ આઈએમપી PDF જે છે અવેલેબલ, એ જો તમે ડાઉનલોડ કરી લો અત્યારે, આ જે તે લેક્ચર જોઈ રહ્યા છો મને, એના ડિસ્ક્રિપ્શનની અંદર અવેલેબલ છે. તો જરાક મેળવી લો. ગણતરીના કલાકોની વાર છે. ઇકોનોમિક્સના પેપરને જો SPના પેપર માટે પણ અવેલેબલ છે, ઇકોનોમિક્સ માટે પણ અવેલેબલ છે. ડાઉનલોડ કરવાનું ભૂલતા ચૂકતા નહીં. એકવાર 12 ચેપ્ટર જો ઇકોનોમિક્સના અને 13 ચેપ્ટર SPCCને એકવાર તમારાથી રિવાઇઝ થઈ જાય પછી તમને મોજ પડી જવાની છે. ક્લિયર છે? એટલે 20માંથી 20 MCQમાં અને 10માંથી 10 વિભાગ બીમાં આવવાની પૂરેપૂરી શક્યતા તમને બંને PDF ડાઉનલોડ કરવાથી થવાની છે. ક્લિયર છે? નહીંતર તો ગમે એટલી ચોપડી વાંચશો, ગમે એટલી તૈયારી કરશો, કાંઈક તો ખૂણે ખાંચરે છૂટી જશે. આ વાંચશો, આ તૈયારી કરશો, સોલ્વ કરશો તો બહાર નહીં આવે, હે ને? ચાલો ત્યારે આગળ વધીએ. અને કાંઈ પણ લોચો પડે, જો હા એક પણ એ બાબત કહી દઉં, ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે ડાઉનલોડ કરતા હશે, પેમેન્ટ કરી દીધું, લોચો પડ્યો ને કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો ને તેમ પેમેન્ટ કરી દીધું છે, અને પેમેન્ટ કરી દીધા પછી PDF ડાઉનલોડ ન થઈ કે તમને ન મળી, એવા કિસ્સાની અંદર શું કરવાનું છે? એવા કિસ્સાની અંદર છે એક સરસ મજાનો નંબર પણ આ લિંકના ડિસ્ક્રિપ્શનમાં તમને આપવામાં આવ્યો છે. એ નંબર ઉપર છે તમારે શું કરવાનું છે? પેમેન્ટ કરવી છે, જે આપણી લિંકમાં પેમેન્ટ કરશો એટલે આખું જે વેબ પેજ આપશે, વેબસાઇટનું પેજ, એ રિસિપ્ટ હશે. રિસિપ્ટનું પહેલું પાનું તમારે છે એ સ્ક્રીનશોટ પાડી અને નંબર ઉપર વોટ્સઅપ કરી દેવાનું છે, એટલે એ તમારી જે PDF છે એ તમને મળી જશે. ઇન કેસ કદાચ પેમેન્ટ કરવાથી ન થાય તો, ઘણી બધી વાર એવું થાય છે કે પેમેન્ટ કરશો, બરાબર, 69 રૂપિયા છે પેમેન્ટ, બરાબર, 69 રૂપિયા તમે પેમેન્ટ કરશો પછી થોડીક 1-2 મિનિટ ચકડું ફરશે, વાર લાગશે. પેમેન્ટ કર્યા પછી સીધું બેક નહીં મારી દેતા. ઓકે, પેમેન્ટ કર્યા પછી ઘરાક ફોનને પકડી રાખજો હાથમાં,
બરાબર, આટલી બધી વાટ જોઈ છે, થોડીક આટલી જોઈ લેજો એટલે તરત ડાઉનલોડ થઈ જશે. તમે 1 મિનિટ 5 મિનિટ 10 મિનિટ વાટ જુઓ ને તો એ ન થાય, તો પછી એ જે રિસિપ્ટ પેમેન્ટની છે એનો સ્ક્રીનશોટ પાડીને તમે આવી રીતે વોટ્સઅપમાં નંબર ઉપર, નંબર લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે ભાઈ, ઓકે, તો એમાં મોકલાવી શકો તો પ્રોબ્લેમ નહીં આવે. ડન છે. હાલો આગળ વધીએ. ત્યાર પછી બીજું કે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ, આ ચેનલ જેમાં તમે મને જોઈ રહ્યા છો અત્યારે લાઈવ, એને સબસ્ક્રાઇબ કરવાના દીકરાઓ ભૂલતા નહીં, કારણ કે ભવિષ્યવાણી, સૂર્યોદયના, મહા રિવિઝનના, મોસ્ટ આઈમ્પી ઓબ્જેક્ટિવના, મોસ્ટ એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સના બધા જ લેક્ચર, મોડલ પેપરના બધા લેક્ચર આ ચેનલ ઉપર, ઇકોનોમિક્સ માટે હું તમારા માટે 4 દિવસ મોસ્ટ આઈમ્પી સેશન્સ લઈ આવવાનો છું, તો ખાસ ભૂલતા નહીં. ડન છે. હાલો આગળ વધીએ. ત્યાર પછી અને વાત કરવાની છે હવે આપણે અહીંયા ભારતમાં જાતિ પ્રમાણની, ચેપ્ટર નંબર 7, મોસ્ટ આઈમ્પી સવાલ છે ભાઈ વસ્તીનો. અને આ સવાલ એવો છે કે જે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે અથવા 5 માર્ક્સની અંદર પણ સરસ મજાનો છે પૂછાઈ શકે. ભારતમાં જાતિ પ્રમાણ ન ખબર પડતી હોય તો કહી દો શું લખાય સાહેબ 3 માર્ક્સમાં 5 માર્ક્સમાં પૂછાય તો સૌથી પહેલા જાતિ પ્રમાણની વ્યાખ્યા લખી શકો. ઓકે, શા માટે એનો અભ્યાસ જરૂરી છે એવું લખી શકો. ભાઈ જો જાતિ પ્રમાણની વિષમતા શોધવામાં આવે તો એના કારણો શોધીને નિવારણ કરી શકો તમે. ઓકે, પછી એનું અન્ય નામ છે લિંગ પ્રમાણ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, એવું લખી શકો. પછી અસમાનતાના કારણો લખવાના કે શા માટે ભારતમાં સ્ત્રી પુરુષ અસમાનતા છે, તો એને રીઝન લખવાના. પુરુષ પ્રધાન સમાજ છે, પુત્ર પ્રત્યેની ઘેલછા, આવું બધું લખવાનું. અને ત્યાર પછી કોષ્ટક દોરવાનું. કોષ્ટકમાં બધા આંકડા નો આવડે, નો ટેન્શન. 2011ના આંકડા આવવા જોઈએ. અને 2011માં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું, તો 2011માં ભારતમાં હતું 940 અને ગુજરાતની અંદર હતું 918. ડન છે. આ ભૂલાય નહીં, તો આ આંકડા ખાસ લખવાના. કોષ્ટક લખાઈ ગયું, એની નીચે ભારતનું એનાલિસિસ અને ગુજરાતનું લખવાનું. ભારતમાં 1951 થી લઈને 1991 સુધી ઘટતું જ જતું હતું. ભારત સરકારે બેટી બચાવો અભિયાનને, સ્ત્રી જન્મને સાક્ષરતા, દીકરી સાક્ષરતા, બેટી બચાવો અભિયાનને આ બધું કર્યું, એના કારણે નજીવો વધારો થયો છે. પણ ગુજરાતમાં તો 1951 થી લઈને 2011 સુધી સતત શું થયો છે? ઘટાડો. આના ઘટાડાના પરિણામે શું આવ્યું છે? ઘટાડાના પરિણામે એ આવે કે ગુજરાતમાં છે ફેર પડ્યો નથી. કાયદા સરકારે એવું નથી બનાવ્યા, પણ કાયદાનો અમલ માત્ર કાગળ ઉપર રહી ગયો છે. ઊંચા જન્મદરના કારણો સમજાવવાના છે. ચેપ્ટર નંબર 7 ધ્યાન રાખજો, 5 માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી છે. ચેપ્ટર નંબર 7 ને જરાક ધ્યાન રાખજો, તૈયારી કરતી વખતે 15 માર્ક્સનો ગુણભાર ધરાવે છે. 12 ચેપ્ટરમાં સૌથી વધારે ગુણભાર કોનો છે? ચેપ્ટર નંબર 7 નો. એની કોઈ કોમ્પિટિશનમાં નથી. અને છતાં એટલું ઇઝી ચેપ્ટર છે, છતાં એટલું નાનું ચેપ્ટર છે. તો ભૂલતા નહીં. આંકડા બધા તમને બહુ બધા લાગે છે, પણ એ આંકડા આપણે છેલ્લા વર્ષના આપ્યા યુઝ કરવાના છે, એટલે ટેન્શન નહીં લેવાનું. વસ્તી વિસ્ફોટ ચેપ્ટર નંબર 7 માંથી 3 માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી છે. આ બાબતનું જરાક ધ્યાન રાખજો. ઓકે, બીજું નીચા મૃત્યુદરના કારણો આપણે જણાવવાના છે. અહીંયા ભલે લખ્યું જણાવો. જો ઘણા બધાને એવું ઇશ્યુ છે કે સાહેબ જણાવો કે સમજાવો, કે એમાં બધા કન્ફ્યુઝન થાય છે. જો તમને ક્લેરિફાય કરી દઉં, નીચા મૃત્યુદરના કારણો એમ કે ચેપ્ટર નંબર 7 માં કે જણાવો, તો એ 3 માર્ક્સમાં પૂછે વિભાગ ડી માં. તો વિભાગ ડી માં 3 માર્ક્સમાં ખાલી ટાઇટલ, થોડા મુદ્દાના લખવાના હોય મારા ભાઈ. હા કે ના? તો એના બદલે શું કરવાનું હોય? તમારી 4 કારણો છે નીચા મૃત્યુદરના. કેટલા કારણો? 4. આ 4 કારણોને આપણે સમજાવવાના હોય. શું કરવાના હોય? સમજાવવાના હોય. ડન છે. એટલે એ 4 માંથી કોઈ પણ 3 સમજાવો. 4 ની જ સમજાવવાનો, ટેન્શન, આપણે ખોટો ટાઈમ નહીં બગાડો. તો 4 માંથી 4 છે, તો 4 માંથી કોઈ પણ આપણે 3 સમજાવવાના છે. ડન છે. હાલો ત્યાર પછી પાકની ફેરબદલી એટલે શું? ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર, અને એની અંદર 3 માર્ક્સની મોસ્ટ આઈમ્પી ટૂંક નોંધ છે. બરાબર. તો એની આમ પાક ફેરબદલીની કોઈ વ્યાખ્યા નથી, પણ વ્યાખ્યાને બદલે છે તમે લખી શકો ઓલું ઉદાહરણ મધ્યપ્રદેશના ખેડૂતો વાળું. પછી 2 પરિબળો છે, તો આર્થિક પરિબળો અને ટેકનોલોજીકલ પરિબળો. ઓકે, તો આટલું લખશો. પછી ખેતીના ઓલા પાકનું સ્વરૂપ, પાકના પ્રકારો છે. આટલી વસ્તુઓ તમે એની અંદર મેન્શન કરી શકો છો. ડન. ખેત ઉત્પાદકતા વધારવા માટેના ટેકનોલોજીકલ સુધારાના નામ આપવાના છે. અચ્છા, નામ આપવા વાળો સવાલ તો છે ને, ખાલી નામ આપવાના કે તો એ 2 માર્ક્સમાં વધીને હોય, પણ સમજાવો એમ કે ટેકનોલોજીકલ સુધારા સમજાવો, એ ફોર શ્યોર છે 5 માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી હોય. કેટલા માર્ક્સ માટે મારા ભાઈ? 5 માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી હોય. એ બાબતનું આપણે ધ્યાન રાખશું. ઓકે, 5 માર્ક્સ માટે.
ઉત્પાદકતા વધારવા માટેના ટેકનોલોજીકલ સુધારા 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી હશે, એ ભૂલવાનું નથી. ખેતી એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે, એ આપણે ચેપ્ટર નંબર 8 ચેપ્ટર નંબર 8માં 3 માર્ક્સનો આ સવાલ પૂછાય છે. આ બાબત જરાક ધ્યાનમાં રાખજો. ઓકે, કે ખેતી એ ભારતીય અર્થતંત્રની કેવી સમાન છે? કરોડરજ્જુ સમાન છે. તો એ ચેપ્ટર નંબર 8માં 3 માર્ક્સના સવાલ છે, એ ખાસમ ખાસ ધ્યાન રાખજો. ભૂલાય નહીં, ભૂલાય નહીં, ભૂલાય નહીં. ઓકે, આ બધું ચિત્ર તો જાવ છું લેવા, તમારે ગોતું ન પડે, પાના કારણ વગરના ફેરવવા ન પડે. એ પાનું બરાબર ચેપ્ટર ખોલો, ત્યાં જ તમને જવાબ છે. અને આ ઓલરેડી મેં તમને સમજાવ્યો છે કે શા માટે, તો કે સારા પરિણામ ખેતી ક્ષેત્ર નિષ્ફળ જાય તો એની ઉપર જોડાયેલું ઉદ્યોગ ક્ષેત્ર નિષ્ફળ જાય, 2 નિષ્ફળ જાય તો ત્રીજું ક્ષેત્ર સેવા ક્ષેત્ર એ તો શ્યોરલી નિષ્ફળ જાય ને જાય. એના કારણે આખા ભારત દેશનું અર્થતંત્ર નિષ્ફળ જાય. ઓકે, તો એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે ચાલવાનું થશે. ડન છે ભાઈ? હાલો, ત્યાર પછી આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત લખવાનો છે. તો ભાઈ ચેપ્ટર નંબર 9 આંતરિક વેપાર અને વિદેશ વેપારનો તફાવત. સવાલ એ કે સાહેબ લખવાના કેટલા મુદ્દા? બહુ ઇઝી પીઝી કહી દો. ચોપડીમાં છે ને 7 મુદ્દા આપ્યા છે, અને ઓરેલા રૂટીન તફાવતની જેમ નહીં થાય, આમ પોઈન્ટ પડીને આપ્યા છે કે કદ ને અર્થ ને જોખમ ને ચલણ ને વગેરે વગેરે, ચૂકવણી પદ્ધતિ વગેરે વગેરે. તો એ જ મુદ્દા પ્રમાણે આ એક તફાવત લખવાનો છે. બાકી કોઈ પણ તફાવત પૂછાણો તો ભાગલા પાડો અને રાજ કરો બે બાજુ. ઓકે, પાનાના ભાગ પાડો, કોષ્ટક બનાવો, લખી નાખો. પણ આંતરિક વેપાર અને વિદેશ વેપારમાં ભાગલા પાડો અને રાજ કરો નહીં થાય. તો ત્યાં પોઈન્ટ. હવે આ તફાવત છે કે જે મુદ્દા પાડીને લખવાનો છે. તો એમાં 3 મુદ્દા લખવાના, અને 3 મુદ્દાની સમજૂતી તમારે આપવાની. બાકી બધા તફાવતોમાં નિયમ જે મેં તમને અગાઉ વારંવાર કીધો છે એ કે ભાઈ ભાગલા પાડો છો અને રાજ કરો છો, અને તો બે બાજુ 2 માર્ક્સમાં પૂછાય 4 મુદ્દા, 3 માર્ક્સમાં પૂછાય 6 મુદ્દા, 5 માર્ક્સમાં પૂછાય 10 મુદ્દા લખવાના છે. ક્લિયર થઈ ગયું? હુંડિયામણના દર ઉપર ટૂંક નોંધ લખવાની છે. તો હુંડિયામણનો દર છે કયા ચેપ્ટરનો સવાલ છે? ચેપ્ટર નંબર 9. ચેપ્ટર નંબર 9 નો છેલ્લો ટોપિક છે હુંડિયામણનો દર. એટલે બાબત ધ્યાનમાં રાખશો તો વાંધો આવશે ય. ડન. હાલો, પછી વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ સમજાવવાની છે. વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ ચેપ્ટર નંબર 9 નો 3 માર્ક્સમાં પૂછી શકાય. આ હુંડિયામણનો દર પણ 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. કયો સવાલ? હુંડિયામણનો દર મોસ્ટ આઈએમપી છે, ભૂલી નહીં જાતા. વિદેશ વેપારના કારણો આ પણ ચેપ્ટર નંબર 9 એમાંથી મોસ્ટ આઈએમપી છે. વિદેશ વેપારના કારણો હવે જરાક ધ્યાન રાખજો. 3 માર્ક્સમાં પૂછાય તો આ સમજી લેવાનું, મગજમાં ઉતારી દેવાનું કે 4 આપ્યા છે તો 4 મુદ્દામાંથી કોઈ પણ 3 કરવાનું. કાનમાં કુલુલો કહું તો કાનમાં એ કે 4 આપ્યા તો પહેલો, બીજો ને ત્રીજો તમને સહેલા પડશે. કયા? પહેલો, બીજો અને ત્રીજો. ચોથો શ્રમ વિભાજન વિશ્વકરણ થોડીક લાંબી સમજૂતી વાળો છે, એટલે પહેલા 3 કરજો તો 4 માં કોઈ પણ 3 પાકા કરવા અને એ જ લખવા. અને હાલો, હવે કેટલું બધું આપી દીધું સાહેબ 9મા ચેપ્ટર. ઘણા બધા એમ કે ને સાહેબ 9મું ચેપ્ટર સ્કીપ કરીએ. તો આજે મેં તમને સવાલો આપ્યા 9મા ચેપ્ટરના, એમાં એક પણ આંકડો નથી. ખાલી વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ એમાં આંકડો લખવો હોય તો, નહીતર ચાલી જાય એમ છે. બાકી એકમાં આંકડા નથી. તો આઈએમપી સવાલ ટોપ 25માં મેં લઈ લીધા છે. હું લેવા કે તમે જે ચેપ્ટરને સ્કીપ કરવા માંગો છો એમાં પણ ઘણું બધું પાકું કરી શકાય. ઇઝી પીઝી કન્ટેન્ટ છે. હું લેવા જવા દેવાનું ભાઈ. 100 માંથી 80 આવતા હોય તો 60 ની ચિંતા હું લેવા કરવાની, 80 ની જ કરાય ને. હું લેવા નુકસાનમાં રહેવાનું આપણે. એટલે આ એવા સવાલો છે ચેપ્ટર નંબર 9માં. જેણે ટીક નથી કર્યા, જેણે સ્કીપ કર્યું છે એ જરાક નજર મારજો. આવડી ગયું તો કોને ફાયદો? તમને ને. હાલો, ત્યાર પછી ચેપ્ટર 9 ની વાત કરી લ્યો. ચેપ્ટર 9 કે લેણદેણ તુલાનો અર્થ ને ખાતા ને પ્રકારો અને અસર કરતી બાબતો. એ જણ કેટલી વસ્તુ કીધી? અર્થ લખવાનો, વ્યાખ્યા લખવાની, એના 2 ખાતા, ચાલુ ખાતું, મૂડી ખાતું લખવાનું, પ્રકારો 2, સમતોલ, અસમતોલ, અસમતોલના 2 પેટા પ્રકાર, ખાધવાળી લેણદેણની તુલા, પુરાંતવાળી લેણદેણની તુલા, અને એને અસર કરતા પરિબળો 6-7 જે આપ્યા છે. તો કેટલા માર્ક્સમાં પૂછાય એવો સવાલ છે? 5 માર્ક્સમાં લ્યો. 5 માર્ક્સનો ઇઝીમાં ઇઝી સવાલ આખા 12 ચેપ્ટરમાંથી આ કહી શકો. વિશિષ્ટ આર્થિક વિસ્તાર બોલે તો સેજ 10મા ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી સવાલ છે, 3 માર્ક્સ માટે. ક્લિયર થઈ ગયું? કયું? ચેપ્ટર નંબર 10 વિશિષ્ટ આર્થિક વિસ્તાર સેજ. ઓકે, એ મોસ્ટ આઈએમપી છે, જરાક ધ્યાનમાં રાખજો. શિક્ષણનું મહત્વ જણાવો. શિક્ષણનું મહત્વ ચેપ્ટર નંબર 11 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. શિક્ષણનું મહત્વ. ઓકે, શિક્ષણના મહત્વના સાહેબ કેટલા મુદ્દા લખવાના શિક્ષણના મહત્વના? ચોપડીમાં જે એક લીટીમાં આપ્યા ને તો એ તમારે લખવાના છે કોઈ પણ 6 મુદ્દા. ડન છે ભાઈ? કોઈ પણ 6 મુદ્દા લખવાના છે.
ત્યાર પછી સ્થળાંતર એટલે શું? સ્થળાંતરના પ્રકારોની સમજૂતી આપવાની છે. તો જો યાદ રાખજો કે આવો સવાલ પૂછાઈ જાય, આહા બખા બોલી જાય હો ભાઈ. ચેપ્ટર નંબર 11 માં 5 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, અને ઘણીવાર ખાલી પ્રકારો સમજાવવાનું કે બસ આ એટલા ખાલી પ્રકારો. તો એ ચેપ્ટર નંબર 11 નો જ છે, પણ ખાલી પ્રકારો 3 માર્ક્સમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં ખાલી પ્રકારો સ્થળાંતર. ઓકે, શહેરીકરણની સમસ્યા દૂર કરવા માટે સરકારે લીધેલા પગલાઓ સમજાવવાના છે. તો 7 પગલા સરકારે લીધા છે 11મા ચેપ્ટરમાં શહેરીકરણની સમસ્યા દૂર કરવાના. એ 7 આપ્યા છે, તો 7 માંથી કોઈ પણ 5 આપણે લખવાના થશે. 7 માંથી કોઈ પણ 5 લખવાના છે. ટૂંક નોંધ લખવાની છે પેટ્રોલિયમ. તો પેટ્રોલિયમ પણ ચેપ્ટર નંબર 11 નો સવાલ છે, અને એ પણ 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. આ બાબત જરાક ભૂલાય નહીં. ઓકે, વાત રહી સાહેબ ચેપ્ટર નંબર 12, ઉસકા ક્યા હે? પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ. તો જો એના માટે હું કસ્ટમાઇઝ અહીંયા બનાવી દઉં છું, તમને કહી દઉં, હાથે જ લખો એનો મતલબ એને પોપટ સવાલો છે. મોસ્ટ આઈએમપી સવાલ ચેપ્ટર નંબર 12 કેટલા માર્ક્સનું છે? 6 માર્ક્સનું. 9 ગણીને અથવામ કાઢશો તો સેલામાંથી ભાગી જશો એવું થશે. સહેલું છે એનો મતલબ એમ થોડું છે દીકરાઓ, આમ 9 આવ્યું એટલે મતલબ એમ કે નહીં વાંચવાનું. એટલે હા વહેલું છે બરાબર. 11 જેટલા હેલા નથી ને ચેપ્ટર 1 2 3 4 5 6 7 8 9 11, એ 11 જેટલા હેલા નથી ને એટલું 12મું હેલું છે. પણ વાંચ્યું કે ધ્યાન દીધું નથી ને, 9 આવ્યું એમ કહીને મગજમાં નાખી દીધું છે, એટલે આપણે પાકું નથી કરતા. બાકી સાવ સહેલું છે. એટલે હું જરાક તમને 2 કે 3 જ સવાલ કહેવા જાઉં છું કે જે મોસ્ટ આઈએમપી સવાલો ચેપ્ટર નંબર 12 માંથી છે, 6 માર્ક્સનો ગુણભાર ધરાવે છે, તો બાકી ન રખાય ને. પહેલો સવાલ એમાંથી છે ખાદ્ય જંગલના ફાયદા. ખાદ્ય જંગલના ફાયદાઓ. ખાદ્ય જંગલના ફાયદા ચોપડીમાં આપ્યા છે 8 પોઈન્ટ આપ્યા છે. પહેલો પોઈન્ટ 2 લીટીનો છે, બાકી બધા ઓલમોસ્ટ એક લીટીના છે. હવે જે 8 ફાયદા આપ્યા છે એ કેટલા માર્ક્સમાં પૂછાય? એ પૂછાય દીકરાઓ 3 માર્ક્સમાં. તો 3 માર્ક્સમાં પૂછાય તો 8 માંથી કોઈ પણ 6 લખવાના. ડન થઈ ગયું? હાલો, બીજી વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. ખાદ્ય જંગલના ફાયદો તો થઈ ગયા છે. ત્યાર પછી જે હું તમને કહેવા જઈ રહ્યો છું, નિમાસ્ત્ર. ખાસ કરીને નિમાસ્ત્ર બનાવવાની રીત એ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ઘણીવાર એનો ઉપયોગ એ 2 માર્ક્સમાં પૂછાય. નિમાસ્ત્ર ઇન શોર્ટ પાકો કરી નાખજો. કયું પાકો કરવાનું છે? નિમાસ્ત્ર. પછી ઓકે, એના પછી છે સૂંઠાસ્ત્ર. બાય ધ વે સૂંઠાસ્ત્ર જે છે એકમાત્ર એવું પ્રાકૃતિક જંતુરોધક છે કે જેમાં ગૌમૂત્રનો યુઝ નથી થતો. 12મા ચેપ્ટરમાં જુઓ કેટલા આપ્યા છે આપણને જંતુરોધકો. એક તો આપ્યું છે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, સપ્ત ધાન્યાંકુર અર્ક, 10 પરણી અર્ક, બરાબર ને? આ બધા આપ્યા છે આપણને. એ બધા ખાટી છાશનું દ્રાવણ ને A to Z આપ્યા છે. એ બધામાંથી એકમાત્ર એવું આ સૂંઠાસ્ત્ર છે કે જેમાં ગૌમૂત્રનો ઉપયોગ નથી થતો. એ 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ સપ્ત ધાન્યાંકુર અર્ક. હું વ્હાઇટ પેનથી લખી નાખું છું. સપ્ત ધાન્યાંકુર અર્ક. એ 3 માર્ક્સ માટે ખાસ અગત્યનો સવાલ છે. તો આટલા સવાલો છે એ 12 ચેપ્ટરમાંથી ઇકોનોમિક્સના મેં મોસ્ટ આઈએમપી ઓલરેડી તમને કહી દીધા છે. હવે વાત આપણી છે કે આપણે કેવી આમાંથી તૈયારી કરીએ છીએ. બહુ બધા છે ને ચિંતા કરે. મેં કોમેન્ટો ઢગલાબંધ વાંચી છે કે સાહેબ આમે જ કરશું તો કેટલું પૂછાશે, તેમ જે આપો છો એમાંથી પાકું કરીએ તો અમારે કેટલા માર્ક આવે. આ બધી ચિંતા બળતરામ પડવાને બદલે થોડોક વિશ્વાસ રાખો. 4 દિવસ હું જે શબ્દો બોલું ને એને ઘી માનીને પી જાઓ, બરાબર ને? ચમનપ્રાશ કોમ્પ્લેન બોય બની જાઓ. કોમ્પ્લેન ગર્લ હોય તો કોમ્પ્લેન ગર્લ બની જાઓ. જે કહું છું ને એને સીધું મગજમાં ઉતારીને હા ડન પાકું કરી નાખું. હા આવડી ગયું, રિવિઝન કરી નાખું, જોઈ લઉં, એકવાર સોલ્વ કરી લઉં. અઘરું છે તો પાકું કરી લઉં, એકવાર કીધું છે તો હું કરી નાખું. આ રાખો, તમે હેરાન નહીં થાવ. હા, ડાઉટ કરવા જશો ને મારી ઉપર કે હા એ તો સાહેબ ગઈ વખતે પૂછાઈ ગયું ફ્લુકમાં, આ વખતે થોડું પૂછે. એલા મારા ભાઈ, થોડોક તો વિશ્વાસ રાખો. એ વિશ્વાસે છે ને બરાબર વહાણ તરી દે. આપણે તો બોર્ડની પરીક્ષા તારવાની છે, એટલે 4 દિવસમાં મહેનત કરવાની છે હારોહાર. ખાલી 1 અડધી કલાકના વિડીયો જઈને એમ નથી કરવાનું.
ઓકે, મહેનત જોરદાર કરવાની છે. હર હંમેશ કહું છું ને, આજે પણ કહું છું, આ વિડીયોના એન્ડમાં અત્યારે પણ તમને કહી રહ્યો છું કે બોર્ડની પરીક્ષામાં આ વર્ષને આપણે એવી મહેનત કરવાની છે કે આખી જિંદગીમાં સૌથી બેસ્ટ મહેનત આપણે આ વર્ષે કરી હોય. તો એવી મહેનત આપણે કરીને બતાવવાની છે, એવી મહેનત આપણે સાબિત કરીને બતાવવાની છે, જેથી બોર્ડની પરીક્ષામાં આપણી જિંદગીના સૌથી બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ આવી શકે. કોઈ ટાઈમ પાસ નથી કરવાનો, કોઈ આપણે પરીક્ષામાં એવા ફોકસ વગેરેના કોઈ કામ નથી કરવાના. ડરાવતા ધમકાવતા હોય ને પેપર અઘરું છે એવું કે કરતા હોય, એનાથી આઘા જ રહેવાનું છે. ફરીવાર તમને અગાઉ કીધું, ફરીવાર કહી દઉં છું કે પેપર નીકળી ગયા છે, છપાઈ ચૂક્યા છે, પ્રિન્ટ થઈ ચૂક્યા છે, લોકર રૂમમાં પડ્યા છે. એટલે હવે તમારે એવું વિચારવું કે પેપર અઘરું આવશે કે સહેલું આવે, એને કાંઈ લેવા દેવા નથી. એ તમારા વિચારોથી પેપર સહેલું નથી નીકળી જવાનું. પેપર આવશે ને આમ 3 વાગ્યે, ત્યારે તમને ખબર પડશે કે પેપર આવું છે. હવે એ પેપરને સહેલું બનાવવું હોય તો આટલા દિવસોમાં તૈયારી કરવી તમારા હાથમાં છે. બની શકે એટલું ખેંચી લેવું તમારા હાથમાં છે. જો તમે ખેંચી લેશો, તૈયારી કરી લેશો જોરદાર ખતરનાક બેસ્ટ લેવલની, તો ગેરંટી મારીને કહું છું કે તમે કોઈ દી પાછા નહીં પડો. તો 26 ફેબ્રુઆરીનું પેપર તમારા માટે ઇઝી. પણ હવામાં રહ્યા, મૂર્ખામી કરી, ટાઈમ પાસ કર્યો અને ધીમે ધીમે કર્યા ગયા, તો એ 26 ફેબ્રુઆરી પેપર અઘરું થઈ જવાનું છે. પેપરનું લેવલ નથી ફરવાનું, એ સેટ થઈ ગયું છે. હવે તમારા ઉપર છે કે તમે એ પેપરમાંથી મેક્સિમમ કઈ રીતે માર્ક્સ લાવી શકો. જો તમારામાં ક્ષમતા છે, તેવડ છે, તો કરો મહેનત દીકરાઓ. 3 દિવસ તમારા માટે વધ્યા છે. આપણું પેપર 26મી ફેબ્રુઆરીએ છે, તો એ પેપરમાં 26/2/26ના રોજ સારામાં સારા માર્ક્સ આપણે ખેંચવાના છે. પહેલું પેપર આમ બરાબર મુહૂર્તમાં બેસ્ટમાં બેસ્ટ આપણું જાય એવી મારી ઈચ્છા છે. ગુજરાતના જેટલા વિદ્યાર્થી મને અત્યારે જોઈ રહ્યા છો, બધાને એક પ્રોમિસ કરવાનું છે કે સાહેબ પહેલું પેપર ઇકોનોમિક્સનું હાઈએસ્ટ માર્ક જાય ને એવી તૈયારી સાથે આપવાનું છે. અને અમે બાકીના તમામ દિવસો તમારી સાથે એક લેક્ચરમાં જોડાવાના છીએ. જો આ તો મેં લાસ્ટ મિનિટ સ્ટ્રેટેજીવાળા વિડીયોમાં જેટલું કીધું હતું ને એના કરતાં 2 વિડીયો વધારે જ લાવીશ. ઓછા નહીં લાવવું એની ગેરંટી હું તમને આપું છું. પણ એ દીકરાઓ આટલું તમારા માટે કરું ને તો તમારી એક ફરજ બને સપોર્ટ કરવાની. તો જરાક સપોર્ટ મને કરી દો. લેક્ચર જ્યારે હું લઈને આવું ત્યારે જોડાયેલા લો, લાઈવ રહ્યો અને બધા મિત્રોને કહો કે આવો ભાઈ આવો. હે ને, આપણે રેકોર્ડ બનાવવાના છે, કંઈ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને દેખાડવાના નહીં. રેકોર્ડ બનાવવાના છે ભણવા માટે, સારામાં સારા માર્ક્સ લાવવા માટે. વિદ્યાર્થીઓ કોઈ મનોરંજન વગેરે ભણવા આવે ને, એ મારે સાબિત કરવું છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ ભણી શકે છે. કોમર્સવાળા માથે પેલું કલંક છે કે સાયન્સવાળા સિરિયસલી ભણે અને કોમર્સવાળાને કાંઈ હોય નહીં. મારી મીટાવવું છે, દેખાડવા છે આંકડા. જો કોમર્સવાળા ભણે છે, ગુજરાતના કોમર્સવાળા, આર્ટ્સવાળા બધા વિદ્યાર્થીઓ ભણે છે. મારી સાબિત કરીને બતાવવું છે. પણ એ સાબિતી માટે તમારો સપોર્ટ ફૂલ્લી મને જોશે દીકરાઓ. તો એના માટે ખાસ જોડાજો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની બાકાજીકીના લાઈવ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. બાય બાય, સી યા.